જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું કારેલાનું શાક. તો ચાલો બનાવીએ. કારેલાનું શાક બનાવવા માટે મેં કારેલા લીધા છે અને વજનમાં 250 ગ્રામ છે. હવે આપણે કારેલાની આવી રીતે બે બાજુથી કટ કરીને કારેલાની છાલો ખેડી લેશું. આવી રીતે 250 ગ્રામ જેટલા કારેલા લીધા છે. હવે આપણે બધામાં ત્રણેય કારેલામાંથી આવી રીતે છાલો ખેડી લેશું. આપણે છાલ ત્રણેય કારેલામાંથી ઉતારી લીધી છે અને આવી રીતે આપણે ગોળ ગોળ શેપમાં રાઉન્ડ કરી લેશું. આપણે કારેલામાં આવી રીતે ગોળ ગોળ રાઉન્ડ શેપમાં કરી લીધા છે અને એક ચમચી આપણે મીઠું એડ કરશું અને આવી રીતે ઉપર નીચે કરીને આપણે 1 કલાકથી અડધી કલાક માટે આપણે આવી રીતે મૂકી દઈશું. એટલે મીઠું અંદર ઓગળી જાય અને કારેલામાં સરસ ભળી જાય. આવી રીતે આપણે ઢાંકીને મૂકી દઈશું. ડુંગળી વઘાર માટે મેં ડુંગળી, ટમેટાં, લસણવાળી ચટણી અને બધાય મસાલા લીધા છે. આપણે કારેલા સુધારીને મીઠાવાળા કરીને રાખી દીધા હતા. હવે આપણે થોડુંક પાણી નાખીને સરસ રીતે ધોઈ લેશું 2 પાણીએ, એટલે કડવાશ બધી નીકળી જાય. આવી રીતે ધોશું એટલે આપણે બી છે એ પણ સરસ રીતે નીકળી જાય. આવી રીતે કરશું એટલે સરસ આપણા બી બધા નીકળી જાય આસાનીથી. આવી રીતે આપણે બી અલગ નીકળી ગયા છે સરસ, અને એકય બી યુઝ નથી આપણે. હવે આપણે સાઈડમાં રાખી દઈશું આને. આપણે ડુંગળી અને ટમેટા લીધા છે એ સરસ નાના નાના કટ કરી લેશું. આપણે ડુંગળી અને ટમેટા બે ઝીણું ઝીણું કટ કરીને તૈયાર કરી લીધું છે. હવે આપણે કારેલાનો વઘાર કરી લેશું. આપણે કઢાઈ ગરમ મૂકી દીધી છે, ગેસ ચાલુ કરીને. હવે આપણે 3 પાવડા તેલ એડ કરશું. આપણે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે રાઈ જીરું એડ કરશું. અડધી ચમચી હિંગ એડ કરશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું. આપણે સરસ ફૂટી ગયું છે રાઈ ને જીરું. હવે આપણે કારેલા એડ કરી દઈશું કટ કર્યા હતા. સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે કારેલાને તેલમાં ચડવા દેશું. આપણે ધીમા ગેસે શાક ચડતું હતું. આપણે ચેક કરી લેશું ચડી ગયું છે કે નહીં. આપણે સેજ કાચું છે એટલે થોડી વાર માટે આપણે ચડવા દેશું. આપણે અડધી ચમચી હળદર એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે ધીમા ગેસે ઢાંકીને થોડી વાર માટે ચડવા દેશું. આપણે ચેક કરી લેશું. આપણે સરસ કારેલાને આપણે કટ કર્યા તે સરસ ચડી ગયું છે. હવે આપણે ડુંગળી અને ટમેટું કટ કર્યું હતું એ એડ કરી દઈશું એમાં. ને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે લસણવાળી ચટણી એડ કરશું અને હલાવી લેશું. ધીમા ગેસે ચડે છે તો આપણે મસાલો બનાવી લેશું એનો. આપણે 1 ચમચી ચણાનો લોટ લીધો છે. 1 ચમચી આપણે ચટણી એડ કરશું. 1 ચમચી આપણે ધાણા જીરું. આપણે કડવાશને દૂર કરવા માટે કારેલાને આપણે 1 ચમચી ગોળ લીધો છે એ એડ કરશું અને થોડું પાણી નાખીને બધું મિક્સ કરી લેશું. આવી રીતે આપણે મિક્સ કરીને આવી રીતે પેસ્ટ બનાવી લીધી છે. હવે આપણે શાકમાં નાખી અને થોડીક વાર માટે આપણે ચડવા દેશું.
આમાં આપણે થોડુંક પાણી એડ કરશું. આપણે ઢાંકીને 5 મિનિટ માટે આપણે ચડવા દેશું. આપણે ચેક કરી લઈશું. આપણે એકદમ સરસ તેલ ઉપર આવી ગયું છે અને શાક એકદમ સરસ ચડી ગયું છે. હવે આપણે માથે ધાણા એડ કરી દઈશું. અને સરસ મિક્સ કરી લેશું. આપણું કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.